ક્યારે એ બદામ આપો છે તોતા એ ક્યારે એ બદામ આપો છે તોતા બોલો કાકા એ હું ભાવ છે લે કેરીનો અરે 70 ની 2 60 ની 2 અને અરે 50 ની 2 અલ્યા ભાવ કે ભાઈ અરે કાકા ઓફળો તો ખરી આ તોતા કેરી 70 ની 2 પછી અરે આપો છે ઓફળો અલ્યા થોડું ઉતાવળું બોલ કે ખબર પડે વાકણ કોટ એ બેરા લાગે છે ખુશી કે ભાવ કે ભાવ મારે લેવાની છે ભાઈ હા ભાવ કહું ઓફળો મારી વાત હા અરે તોતા કેરી 70 ની 2 70 રૂપિયાની 2 કેરીઓ ઓય અને અરે આપો છે હા 60 ની 2 60 રૂપિયાની 2 કેરીઓ ઓય અને આરી બદામ હે બદામ હા આરી 50 ની 2 50 ની 2 ઓય ચમ ભાઈ આટલી મૂકી છે લે હા મૂકી છી હા મૂકી છી હા લ્યા એ ઉપાથી કર્યો ભરતા છે ને મારે કેવું શું હોય એને અલ્યા ઉતાવળું બોલ કે ભાઈ ઓ આપડ્યું બજારમાં જો તો મૂકી પડશે હોય તો હાવ સસ્તી છે ના ભાઈ બજારમાં ભાવ સસ્તા છે તું વાકણ મૂકી વેકી છે તમારે લેવાની કેટલી ઓ ભાઈ મારે 100 રૂપિયાની લેવાની છે 100 રૂપિયાની તો તમને હું 100 આલ્યો 100 રૂપિયાની 100 એમ ઓય બરાબર પણ અભય ભાઈ કેરીઓ મારે નહીં ખાવાની મારા છોકરાને ખાવાની છે એટલે હું મારા છોકરાને વાયકલ લઈને આવું જો એને કેરીઓ પસંદ આવશે તો હું લઈ આવ્યો હારું તમે ઘેર જો છોકરા લઈને આવો એટલી ગળા હું એકડે છું ચોય જવાનો નહીં સારું હો એ ક્યારે એ બદામ આપો છે તો કેરી ના રસ મોજાય કેરી મારા ભાઈના લગ્ન મોજાય એ ક્યારે એ બદામ આપો છે તોતા કેરીઓ આલજો ભાઈ જી આલુ બોલ બદામ આપો છે કે તોતા અરે તોતા 70 ની 2 એટલે પૈસાની નહીં લેવાની તાણે આ પાઇપની જેટલી આવી એટલી પાઇપ ની ઓય હવે બકા એક વાત કહું તને હું ભંગાર લેતો જ નહીં એટલે ચમ ભંગાર નહીં લેતા એટલે પૈસેથી આલુ પૈસેથી પૈસા નહીં એટલે તો હવે ભંગાર લઈને આવ્યો હું હવે તું એક કામ કર પૈસા નહીં તાર જોડે ના તાર કાકા જોડે જા જોરથી બોગા કર એટલે પૈસા આલ્યાવાના નહીં રજા ઉપર અરે ભોગાવ મરી જાય ને મરી તોય મારા કાકા એક રૂપિયો નહીં આલતા મન કારણ કે ઘરમાં મારી કોઈ ઇજ્જત જ નહીં હવે તારી ઇજ્જત નહીં ને ના પણ મારી ઇજ્જત છે તું અહીંથી ઉપડા કર હેડ ચમ એટલે ઉપડવાનું એટલે વાત કરો ભંગાર હું લેતો જ નહીં અરે ના ચમલો અમાર મહેલામથી કોઈ બી લારી વાળા નીકળે ને તો ભંગાર લઈને હાટે વસ્તુ આલે હા તમે ચમ ના લો તમે કોઈ નવાઈની લારી નહીં ખોલી વાત કરો હવે તું એક કામ કરજે મારા તારા આગળ માથાકૂટ નહીં કરવી લે કેરી તને મફત માં આલું પણ તું નીકળવાનું કર મફતમાં એટલે જીવ બાળી ના આલો વાત કરો અલ્યા જીવ બાળે નહીં હાલતો જાજે તું અહીંથી લે ઉપર પાઇપ ચમ નાઈ દો અલ્યા ભાઈ જાજે તું અહીંથી ધંધો કરવા દે કોક ને વાત કરો મજૂરીની પાઇપ હોય તો અથી શિખર વાદરા જેવા હેડે આવે છે નવાઈની લારી નહીં ખોલી કોઈ અલ્યા ભાઈ તું જાનો અહીંથી મગજ કાઢાવાનો મગજ નહીં ખાતો ભાઈ જો વાતો પર તે કોઈ કેરી આલી એ જીવ નહીં આલ દીધો તારો હવે ઓપણ મારી વાત તું છોકરું પડે ને મારા તારા આગળ માથા છોકરું નહીં તું મને વધારે ના બોલ ને જો માથામાં પાઇપ છોડે તારા મનને અલ્યા તાર તો મગજ શેક નહીં લગી રે નહીં એટલે તાર નકમનો મેલ્યો હટ ઉપર આવી મારું ઉડ્યું હા વાદરા જેવું સાતો ક્યારે એ બદામ આપો છે તોતા એ ક્યારે એય ચી કેરી લેવી છે કે હે અલ્યા તારી ઉપાતી કરી લાયા હોય એના જેવા લાયા છે બોલો પેલી તમે 100 રૂપિયાની 100 કઈ ગયા તે આલી દ્યું ઓ ભાઈ મારા છોકરાને પસંદ કરવા દે એને ચી કેરી ગમે છે એની કેરી મારે લેવાની છે અરે આપો છે શું કે છે હા મને સમજાય છે સાખવી છે એ ભાઈ પહેલા કેરી સખાડ પછી કેરી લેહો ખરેખર આ બગસરાના દાગીના ચોય ચાલે એમ નહીં હાર્યા બોલો કેરી સખાડ લો જેટલી આલુ ઓ ભાઈ હજી નક્કી જ કરવા દે મને કે ચી કેરી લેવી છે આ જેવી છે નહીં યારી
એ ભાઈ બીજી કેરી સખાડે હવે. એટલે એને એકે ગમતી નહીં એવું લાગે છે. ના 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 તને ત્રણ કેરીઓ સખાડી એક દોની પહેલા. એને એનું કેવું શું છે કેસર કેરી ખાવી છે પણ કેસર કેરી હોય નહીં રાખતો હું. બા બા આ સખાડજે. એ કેરી બા બા એ ભાઈ અલ્યા ગળા તો ઉતરવી જો થોડી વાત કરી દે થોડી મોટી ફાડી આલકી. ખરેખર ચોથી દાગીના આયા છે યાર. હા ધંધો કરવા જેમ નહીં લાગતા. લે બા બા ઉપાધિ કરી છે હવે. ચો ઉપાડીના પોટલા લઈને જાવ મારે. બા બા વાપડ્યું કાકા. હા હવે કેટલી કરું કો. અલ્યા ભાઈ હજી કારી કેરી બાજી છે. આ સાખવી છે તારે. આ સખાડ લે. શાખવાના પૈસા હવે અલગ થાય. એ ભાઈ વફાણ મારી વાત વસ્તુ શાખવાના પૈસા ના હોય અમને પસંદ આવે તો અમે વસ્તુ લ્યો બાકી ના લ્યો. હજી ગાડી બાજી છે ને સખાને કમી જતા રહ્યા. હા હા સકાડું આપણો મારી વાત લેવી પડશે ફરજિયાત. ફરજિયાત એટલે હા એટલે- 100 રૂપિયાની બધાય તું. એટલે કાકા મારે નુકસાન આવ્યું છે. શેનું નુકસાન આવ્યું? આ કેરી ના કેરી 100 રૂપિયા નુકસાન આવ્યું. અલ્યા આટલી કેરી તો ગોટલા અંગા એમને પડી રહે એટલે તે આલી છે વાત કરી તે. બા 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 ચોથી આ બાબો આવ્યો છે એક તો એકે ધતવણો. સખાડ. બા 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 આરી કપ. બા 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 લે કેવી છે? બા 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 લેવાનું કે છે હરી. આ લેવી છે. ભાઈ વાનો શું ભાવ છે કે? 60 ની 2 હાઈસ ની 2 હોય. વ્યાજબી કર. તમારા માટે હોવાની 100. હોવાની 100. બા 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 હા હા 200 ની. બા 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 2 બા બા હારું હારું લઈ લે અને આપણો એરો એમ કે છે કે પેલી ઘેર બકરી રહી ની એ છૂટીજી છે ઘેર જવાન કે છે પણ આ કેરી લઈ જો એને ખાવા માટે. બા 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 તું પાકીટ લાવ છે લ્યા તારી અલ્યા મેં તને કીધું તું કે પાકીટ હંગાત લઈ લે ઘેર મેલી શું કરવા આવ્યો? એ ભાઈ અમે પાકીટ લઈને આવો પાકીટ ઘેર પડી ગયું છે મારે. હા હા હાલ લઈ જો કેરી. કેરી હા તે મને કોમ કરી કેરી આલ દે પછી હું તને પૈસા આલી દઉં ભાઈ. એમ નહીં કેતો આ તમારા બેના હાથે જે ઘડિયાળો છે ને એ છોડીને મને આલી દો. ઓય બા 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 ઘડિયાળ વાત કરી તે આ રૂપિયા 350 ની ઘડિયાળ છે. હેટ ખરેખર મને લાગે બધાય ગોડા જ લાગે છે. મારા ઓળખ્યા મૂર્ખા આવે છે કે ધંધો કરવા દે એમ નથી. અને એમાંય પાછું પેલું ઠેગણું ભંગાર લઈને આવ્યો. મારે કરવું શું? એક કેરી 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 એ બલ્લુની કેરી કેરી એ ભત્રીજા તને આમ શરમ આવે છે લે અત્યારમાં વહેલો વહેલો હોય આઈને હંતાઈ ગયો હતી. હાંતાણો નહીં કાકા કઈનો ક્યારથી હેડ્યો તમે ટ્રેક્ટર નું કીધું એની ઘડી. એટલે ક્યાર તો હું તને બધા ગોતે તો જડ્યો જ નહીં તું. એટલે તમારા મગજ નહીં હમુડતું એ. એટલે મારા મગજ છે તું હેડ જે પેલો ટ્રેક્ટર વાળો ક્ષેત્રમાં પહોંચ્યો છે ને સાહડા પાળી લેવા છો છે હવે કપાસ ઉપાન ચાલુ કરવું છે. એ હાલ જો પેલા ભલાજીના ખેતરમાં હોય રહીને કે હું આવું છું અડધો કલાક થાય મારે. હા પણ આપડે હાજર રહેવું પડે ને રમણ ભમણ કરીને જતો રહે. હા કાકા જઈએ પણ હું કહું છું હા એ કિલો કેરી લઈ આલો ને પેલા કણ ખેતરમાં ખાતા હેડ્યા હતા. થોડીને ઘણી કિલો કેરીઓ હવે કિલો કેરીઓ આવે છે એટલે 2 થી 3. એટલે પૈસા થી હાલ બિયારણ ચમચમ લાયા છે કપાસનું એ તને નહીં ખબર વાત કરે છે. સમજી જો હમણાં માર કાચીએ કીધું હોત ને તો હમણાં મલક માંથી હમણાં લઈ આલો તમને. અલ્યા 19 સાલમાં તો એના બાપડીને હમુરથી કેરીઓ લાઈન નહીં આલી મેં બોલ. બાપડી થઈ ગઈ તો. અરે પણ એને કેરી કેટલી ભાવે છે તને ખબર છે? તો પણ એવા 50 રૂપિયા નહીં તમારા જોડે? 1 રૂપિયો નહીં હાલ મરું તો મોઢા મેલવાય નહીં લે બીજું શું કેવું? એ કાકા હા કેરીનો મેળ પડી જાય. વળી ચોકણ મેળ પડશે પેલો ભાઈ તો મેં વેકે છે. આ હેડ્યો આવે એ પાડશે. હાર્યો ભાઈ વાત કહું બોલ. શરત લગાવી શરત એક
શરત હા હની 1000 રૂપિયાની શરત 1000 રૂપિયાની શરત હા પણ હની જો ઓય અંદર એક કેરી વાળો ઊભો છે હા અને તું એની લારી ઉપર જઈ અને 1 થી 2 કેરીઓ હંતાડી ને તો હા. 1000 રૂપિયા અમે તને આલો અને તું ના હંતાડી કી તો પછી તારા મને 1000 આલવાના બરોબર ખાલી ચોરી કરવાની આ ચોરી કરવાની કેરી નહીં 2 કેરીઓ હો પણ એક વાત તો ભાઈ તને હા તને કોઈ ઊંધી ઉકલી કેમ તું મોણસ ઓળખ અરે તું હમણાં કે 1000 રૂપિયા ચોથી લાઈને આલે તું હેજી વેજી કાકા મારા જોડે આઈડિયા એવી મગજમાં આવી જાય ને 1000 રૂપિયા આલવાની પડે અને આપણે 2 કેરીઓ એ ખાઈ રહ્યા હો અલ્યા તને ચમ ઊંધી ઊંધી ઉકલા થાય એ હા તો વામાય આ માર કાકો રહ્યા ને હા માર કાકો પહેલા ચોર હતા હા એક નંબરના ચોર હતા તે અત્યારે તો ચોરી નહીં કરતા અત્યારે તો સુધરી ગયા કેટલા કાકા 12 મહિના જેલમાં રહીને આયા 12 મહિના જેલમાં રહીને આયા ને એટલે સુધરી ગયા તે અત્યારે રહ્યા કહેતા ખબર હે? હા. કે મારા જેવો આ દુનિયામાં કોઈ ચોર નહીં બરોબર મનું કે ખાલી તું આ કેરીઓ ચોરીને બતાવે ને તો તને ખરો ગણું કીધું જો કાકા આપણે તો હું તો ભણેલો ગણેલો છું એટલે આપણને તો એવું બધું આવડતું નહીં પણ કીધું પેલો ભાઈ હેડ્યો આવે ને એના જોડે હું શરત લગાવું નીરો શરત જીતી જાય એક વાત કહું તને હા તારી ભલાઈ માટે તું 1000 રૂપિયા ખોઈ રહી મારે નહીં હાલવાના હા કોઈ ના હાલવાના તું મારી વાત ઓપાડ એક દાડો અમે 10 જણા અમારા ગામના તળાવે ફરવા ગયા હતા અને તળાવમાં ફરતા હતા અને વાતમાંથી વાત નીકળી એટલે એક હતો તારા જેવો ઊંચી હાવકેન તે વાતમાંથી વાત નીકળી એને મને કીધું ખબર હે કે હું તળાવમાં સિક્કો નાખું અને જો તું કાઢીને બતાવી તો રૂપિયા 2000 આલો છૂટો નાખવાનો સિક્કો તળાવમાં અને વચ્ચે વધવાની પટ્ટી હું તૈયાર થઈ ગયો અને વચ્ચે વધી પટ્ટી અને એને રૂપિયો નાખ્યો હું મળવા ફરી ગયો અને એને પટ્ટી છોડીને એની ગળી તો તળાવમાં પડે 2 મિનિટમાં રૂપિયો કાઢીને આવતો રહ્યો અને 2000 જીતી ગયો બોલ ના હોય હા અને આ તો ખાલી કેરીઓ તો કાકા તમે હારી ગયેલા જ તો પણ હેજી વેજી તો મારી વાતો પણ 1000 રૂપિયા તૈયાર રાખજો હો હા એ તો મારા કાકા જોડે હું હલવરાયો ચિંતા બોલી બીજું ના બોલતો અરે ના બોલું હારોડો મારા કોમે જા દો એ તમે બે જણા વેકેમ બેહો હું હાલ તરત કેરીઓ લઈને આવતો રહું હો અને 1000 રૂપિયા તૈયાર જોયું મારે હા હા કાકા તૈયાર રાખજો હા એ પત્રીજા તારું મગજ કૂતરા ખાઈ જશે શું આ 1000 રૂપિયામાં 2 કેરીઓ પણ છીલ્યા કાકા મારું મગજ કૂતરા નહીં ખાઈ ગયા પણ મારું મગજ ચી ટાઈપનું છે ને કેરીઓ ખાવો ને તાણી ખબર પડશે એટલે પણ 70-80 રૂપિયા કિલો મળે છે આ 1000 રૂપિયા કિલો ના આવે શાંતિ રાખો તમે શું શાંતિ રાખે મન નહીં ખબર ચી છે આ કેરી તમે કોઈ દાડો બદામ ખાધેલી છે બદામ તો ગાધેલી છે તો આ કેરી બદામ કેરી છે આ કેરી તમે એક વખત ખાઓ ને તો જિંદગી બરાબર લૂની યાદ કરશો હવે સખાડે તને ખબર પડે અરે સખાડી દ્યું બોલો હું પાછો ભાઈ કેરીનો કેરી હા હવે તમારે કેરી આપોશી લેવી છે કે તોતા લેવી છે કે પછી બદામ ના ના મારે કેરી એક કે નહીં લેવાની તાણે પણ તું મારી વાત સાંભળ મારે લગભગ 50 વીઘા જમીન છે 50 વીઘાની ઓટડી આમ 50 વીઘા જમીનમાં હું આવું ખબર હે? શું હું આવતો છું કે હું આવતા હોય તો મને બધાય વાબા બીજું કોઈ નહીં વાબાનું બધાય બાબા હા બધા વાબા વાબાના આ બધી રીતના અલગ અલગ એટલે હું શું કહું છું હા તમે કેસર કેરી વાવો કેસર કેરી અરે બધી જાત આવી કેરી ની તમે તો નોમી નહીં વાપડે હોય બોલો હું વાત છે એટલે તમારે જોતી હોય ને તો મારો કોન્ટેક્ટ કરજો હા બરાબર છે હો બોલો તમે યાર મોઢા આમ ના તાચી રહ્યો તાણે પેટમાં દુખે સારું લે ભાઈ લો લડું તાચી તો હું એ હળવો ફરીને જ ખાયો અમે કેવી લાજી તો કહેજો ખાલી કેવી લાજી કો જોરદાર છે હો બોલો કેટલી કરું કો 100 રૂપિયા કરો 100 રૂપિયાની ઓવે લો લઈ જાઓ એ તાર નામું લે બલ્લુ બલ્લુ 1 કિલો કેરી કર હેડ 1 કિલો હા 80 રૂપિયા ભાવ થાય હા 80 રૂપિયા ભાવ થાય 80 રૂપિયા હા 80 એટલે તું 80 રૂપિયા મને કાકા ભત્રીદાને 80 રૂપિયા કીધી હા હા તમને 80 રૂપિયા મારી વાત સાંભળ બે દાણા કોઈ મામૂલી માણસ નહીં જાદુ કરતા બધી કેરીઓ ગાયબ કરી નાખશે શું વાત કરો જાદુગર હા જાદુગર પણ મન તો નહીં મોને આવતું હવે મારી વાત સાંભળ આ તો અમારા કાકાની ઉંમર વધારે દે એટલે હવે અમે પ્રોગ્રામ કરતા નહીં નકર અમારો પ્રોગ્રામ હોય ને કઈ ટિકિટ ના મળે હારું એક કામ કરો તમે હા. તમે જાદુગર જ છો ને આ કેરી તમે ગાયબ કરીને બતાવો તો હું માનું કે તમે જાદુગર છો કાકા અરે એક કેરીની વાત કરાશે અને તમે આ કેરી ગાયબ કરશો ને તો હું તમને આ કેરી બધી મફત આલી દઈશ કાકા આવો
હવે તું આ કેરીની વાત કરે છે. હા એ કેરી હવે આ કેરી અમે ગાયબ કરે ને તો પછી જાદુગર ના કહેવાય. ચમ પણ હું તને એક બીજું જાદુગર બતાવું. શું જો આ બે કેરીઓ છે ને, ઓ આ બે કેરીઓ અમે વેકણ ઉભા ઉભા ખાઈ દા અને હારી જ બે કેરીઓ આ ભાઈના ખિસ્સામાંથી કાઢશો. શું વાત કરો હો? આ બે કેરીઓ આ ભાઈના ગીધામથી કાઢજો. વાપરો મારી વાત, પણ લગીને તમારું જાદુ ખોટું પડ્યું નહીં તો કિલો કેરીના પૈસા લે આવ્યું. અરે 2 કિલો ના હાલશો. આ તો બરોબર છે. ચાલો કુલાય. ચાલુ કરો તમે તાર. એ ક્યારેક 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 ક્યારે એ બલ્લો ને ક્યારે કાકા હવે આપણું જાદુગર ચાલુ કરું હું. ઝૂમ. શું વાત છે? ખરેખર તમારા જાદુગરને માની ગયો. તમારા જાદુગરના બલ્લુ માની ગયો. પહેલી વતરા આવા જાદુગર મેં જોયા. ખરેખર એવી ને એવી મારી કેરીઓ પાછી આવી ગઈ. આને હવે કાકા એક વાત કહું તમને, હા. એક એક બે જણા ગિફ્ટ કરું છું. તમારો જાદુને હું માની ગયો. જોરદાર જાદુ કર્યું. પણ એક વાત કહું, હવે હું શું કહું છું, હા તમારું જાદુ મને જોરદાર લાગ્યું, પણ આ કેરીઓ તમે ડબલ કરીને બતાવો ને. જો ભાઈ તાર નામ શું હતું? આ બલ્લુ બલ્લુ કેરી વાળું. આ બલ્લુ. બલ્લુ આપણા જોડે કળા હોય ને, કળાનો કોઈ દાડો દુરુપયોગ ના કરવો. હા એ વાત સાચી છે. હા નકે અમે 1000 રૂપિયા કમાઈને આવે ને એના અમારે 10 ગણા કરવા જ ના કરી કે. અરે અમે કેરીની ફેક્ટરી કરી ના બેઠા હોત. હા વાત સાચી. તાણી કાકા તમારી લાખ રૂપિયાની. કળાનો દુરુપયોગ ના કરાય. એક કેરી 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 વાપડી ભાઈ. ભાઈ તું મારો કોન્ટેક્ટ કરજો હો. હા વાબા વાબા. એય, એય. લાય બે 1000 રૂપિયા લાય. 1000 રૂપિયા લાય. શેના 1000 રૂપિયા? ચમ જી 1000 રૂપિયા આપણી શરત ના ભાઈ. શરત ના. હ એટલે આ ચોરી કરવાના કોઈ 1000 રૂપિયા ના આલે. અને પેલા હમણાં કહી દે કે તારી લારીમાંથી અને 2 કેરીઓ ચોરી હતી તો પેલો પોલીસ બોલાવશે ને તો આખા ગામમાં આબરૂ થાય અને મારી મારીને તળિયા ખેંચી નાખશે. તું મારી વાત ઓપર, તે બહુ બુદ્ધિ દોડાઈ છે હો. મેં ચોરી કમ્પ્લીટ કરી હતી તો તારે ચો નાટક કરવાનો આવતો તો, તારે ચો જાદુગર થવાનું આવતું હતું ભાઈ. એટલે અમારા જોડે પૈસા નતા ને કેરી ખાવી હતી એટલે અમે જાદુગર થયા. જાદુગર તો થયા તમે. ના હું મારા 1000 રૂપિયા નહીં મેલું. હા? તું મને ઓળખતો નહીં, હું બહુ મોટો ગેંગસ્ટર ઉપાવ. હા? હા મારે બહુ મોટી ટીમ છે, ભાજીને શું હાવ. હવે મારી વાત વાપર. તું ગેંગસ્ટર સોર્યો. અમે જે ચોરની વાત કરી હતી ને એકલા કાકાની જ વાત કરી હતી, પણ અમે મુએ ભણતો નહીં, અમે બે ચોર જ છો. કારણ કે નાનપણથી મેં ઓને ભણતર ચીવ ભણાવ્યું છે, ચોરી નું મગજ દોડાવવાનું. તારે આ તો ચોરના ઘરમાં ચોરી એમ ને. અને તારે 1000 જોતા હોય તો હેડ ઈકણ. અમે તો શોગન ખાઈ લ્યો કે મારા કાકા ગળાની શોગન, અમે જાદુગર નહીં. સારું કશો વાંધો નહીં. તું તાર જા, કુરીના ઘઉં ભરી લે, સમય હા. આવશે એટલે હો. હા જા હેડ કુરી વાવી દાડો ભરી લેજે હેડ. હા, તું તાર જા, યાદ રાખજે મને કોક દાડો. હા હા. એય ચેડે ચેડે ચમ ફરાઈ લે તું? તું મારી વાત ઓપડ ભાઈ, મારું નામ છે ભાઉ અને તે મારી ચોરીનું કર્યું સાવ, એટલે યાદ રાખજે તું. હવે તને કીધું ના લે અમે કે તું નેકળી દા હોયથી. તું ઉપર. એ!